નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે સૌથી મોટો ચર્ચાતો મુદ્દો હોય તો હેલ્મેટનો છે। સરકાર દ્વારા જે રીતે હેલ્મેટ પર સખ્તાઈ રાખવાનો નિર્ણય લીધો છે, આગામી 15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તેવું પણ નક્કી કર્યું છે। ત્યારે અલગ અલગ રીતે લોકોની પ્રતિક્રિયા આવી રહી છે અને લોકો ખાસ કરીને હેલ્મેટ પ્રત્યે અણગમતો જે મનભાવ છે તે બતાવી રહ્યા છે। ત્યારે આજ મુદ્દા પર લઈને સ્પાર્ક ટુડે અત્યારે ચોપાલ કરવા જઈ રહી છે અને નાગરિકોના મંતવ્ય લેશે। આપણી સાથે વડોદરા શહેરના નાગરિકો છે, તેમની સાથે આપણે વાત કરીશું કે આ મુદ્દાને લઈને કઈ રીતે તેમનું મંતવ્ય છે। ખાસ કરીને જ્યારે હવે એવી પણ વાત આવી રહી છે સામે કે સરકાર ક્યાંક ને ક્યાંક આ નિર્ણય પાછો લીધો છે અને દંડની જે રકમ છે તે દંડની રકમ નહીં લે અને ગુલાબ આપશે, આવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। ચોક્કસ અત્યારે ઓથેન્ટિક કોઈ લેટર સરકાર તરફથી કે જવાબ અત્યારે સામે આવ્યો નથી, પરંતુ આ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજ પણ લોકોમાં પ્રવર્તી રહી છે। ત્યારે આ જ મુદ્દાને લઈને આપણે વાત કરીશું। આપણી સાથે સામાજિક કાર્યકર્તા નાગરિક અતુલભાઈ છે। અતુલભાઈ, શું કહેવા માંગશો? જ્યારથી આ કાયદો સખ્તાઈથી હવે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય પણ એવો કે 15 સપ્ટેમ્બરથી કાયદેસર રીતે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કાયદાને? હેલ્મેટનો કાયદો કોરોના કાળ પછી 2021માં આવ્યો હતો। તુરંત જ એનો વિરોધ થયો વડોદરા શહેરને, પરંતુ પૂરા ગુજરાતમાં અને કાયદો રદ કરવામાં આવ્યો। આ સરકારમાં ઘણી બાબતો એવી છે કે એમને મન ફાવે ત્યારે કાયદા લાવવાના, મન ફાવે ત્યારે પ્રજા પર ઠોકી બેસાડવાના, વસૂલી થઈ જાય એટલે કાયદો રદ કરી દેવાનો। કોઈક નિયમ એવા લાગે કે 15 દિવસ સુધી તમારું ચેકિંગ ચાલશે, 15 દિવસ સુધી ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવશે। એટલે કાયદો આને કાયદો ના કહેવાય, આને મન ઘડત ઉઘરાણી છે। જો હેલ્મેટનો કાયદો લાવવો હોય પૂરા ગુજરાતની અંદર તો પહેલા ગુજરાતના રોડ રસ્તા મુખ્યમંત્રી સાહેબે જોવા જોઈએ અને મુખ્યમંત્રી સાહેબ પોતાની ગાડી છોડીને 2 વ્હીલરથી બધે ફરવું જોઈએ। અને એમના પેજ પ્રમુખો ઘણા બધા છે, એના વોર્ડ પ્રમુખો પણ છે। એટલે ભારતીય જનતા પાર્ટીનું બધું બહુ શાસન છે, ગલીએ ગલીએ શાસન છે અને પેજ પ્રમુખો જોડે એમને વાતો કરવી જોઈએ કે ભાઈ હેલ્મેટ લાવવું જોઈએ કે નહીં, પરંતુ કોઈના કહેવાથી યા ઉઘરાણી કરવાના કહેવાથી ગૃહમંત્રી ફર્સ્ટ સ્ટેટમેન્ટ આલે કે ભાઈ આ કાયદો લાવી દેવાનો, હેલ્મેટ ફરજિયાત પહેરવાનો। વડોદરા શહેરની પરંતુ પૂરા ગુજરાતના રોડ રસ્તાની હાલત બિલકુલ નાદુરસ્ત છે। નાદુરસ્ત એટલે ખરાબમાં ખરાબ, જે રીતના ટાઇફોઇડ મેલેરિયા સમજ્યા, પરંતુ તો કેન્સર જેવો રોડની બીમારી છે। વરસાદ પડે કે ના પડે, રોડ બન્યાના 4 મહિનામાં રોડ તૂટવાના થઈ જાય, ખાડા પડવાના ચાલુ થઈ જાય। હવે હેલ્મેટના કાયદો જ્યારે લાવવાની વાત ચાલુ થઈ ત્યારે વડોદરા શહેર એક ખડોદરા છે, વડોદરા શહેર એક ભુવાનગરી છે, ગલીએ ગલીએ લોકોને ફરવું પડે છે, તો અહીંયા હેલ્મેટ લોકો પહેરી શકતા નથી। બીજી વસ્તુ, હેલ્મેટ પહેરવા તમારે આજુબાજુ જોઈ શકાતું નથી, કારણ કે તમારે સ્ટેટ જોવું પડે, તો ગાડીના જે અરીસા હોય એમાં જોવું પડે। ક્યાંક હેલ્મેટ હોવા તમારે હોર્ન પણ ન સંભળાય। ઘણા હેલ્મેટ એવો છે કે કોઈના માથામાં આવતા પણ નથી। એટલે આ હેલ્મેટનો કાયદો એક ઉઘરાણી રૂપ કાયદો છે। આવા જો કાયદા એમને લાવવા હોય તો વડોદરા શહેરની એસટી બસો છે, વડોદરા શહેરની વિટકોસની જે પણ બસો ચાલે છે, 56ની જગ્યાએ 100 માણસ બેઠા હોય છે, તો ત્યાં કાયદો લાવો। જનતા વેરો ટેક્સ ભરે છે, તો જનતાને સીટે સીટે બેસવાનું બસની અંદર વ્યવસ્થા કરો, ત્યાં કાયદો લાવવો જોઈએ। કાયદો ક્યાં લાવવો જોઈએ? જ્યાં ચેનો તૂટી રહી છે, સીસીટીવી કેમેરા છતાં પકડાતા નથી, તો ત્યાં કડકમાં કડક કાયદો લાવો। ગુજરાતની અંદર દારૂબંધી છે, વડોદરામાં દારૂબંધી છે, દારૂ સખત વેચાઈ રહ્યો છે, લોકો પી રહ્યા છે, મરી રહ્યા છે, પોલીસને પણ ખબર છે, સરકારને પણ ખબર છે, તો ગાંધીના ગુજરાતમાં ત્યાં કાયદો લાવો। ફક્ત આમ જનતાને હેરાન કરવાની અને આ હેલ્મેટનો કાયદો લાવીને એક ઉઘરાણી રૂપ ઊભું કરવું વડોદરા શહેરની પૂરા ગુજરાત માટે બહુ જ ભયાનક બાબત છે। કાયદો પરત લેવાની ચર્ચા વિચારણા હાલમાં ચાલી રહી છે। કાયદો પરત લેવાની વાત નથી, પરંતુ તમે હેલ્મેટ ફરજિયાત કરતા હોય તો પૂરા ગુજરાતમાં ફરજિયાત કરો, 4-5 દિવસ કે 4-5 મહિના માટે। પરંતુ આ ગતકડા જે ચાલી રહ્યા છે એમાં પ્રજા હેરાન છે। સાથે ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર મોંઘવારી એટલી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, મોંઘું શિક્ષણ છે, લોકોને સાંજે જમવું હોય તો એકવાર વિચાર કરવો પડે છે। તો તમારે કાયદા અહીંયા લાવો કે મોંઘવારી ઓછી થાય એવો કાયદો લાવો, બેરોજગારી દૂર કરો, ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘું શિક્ષણ એને દૂર કરો। આવા કાયદામાં તમે ધ્યાન આપો। ફક્ત જનતાને લૂંટવાના કાયદા તમે લાવી રહ્યા છો, ગંભીર બાબત છે।
હમણાં જીએસટી જયારે ઓછો કર્યો ત્યારે લખવામાં આવ્યું છે કે દૂધમાં જીએસટી ઓછો કરવાથી ભાવ ઓછો થશે. આજે અમૂલના લોકો કહી રહ્યા છે કે જીએસટી ઓછો કરવાથી દૂધનો ભાવ નહીં ઘટે. તો આ શું કરી રહી છે સરકાર? એટલે ક્યાંક નાગરિકોને સારી વ્યવસ્થા આપો, નાગરિકો સાથે તમે કાયદા લાવો, પરંતુ મનગઢત કાયદા ના લાવો, ઉઘરાણીના કાયદા ના લાવો. ચોક્કસ. તો નાગરિકનું કહેવું છે કે કાયદા ક્યાંક ને ક્યાંક પબ્લિકને હેરાન કરવા માટેનો હોય એવું લાગી રહ્યું છે. ઘણા એવા મુદ્દાઓ છે કે જેની પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ આ ટ્રાફિકનો મુદ્દો જે છે અને હેલ્મેટનો જે મુદ્દો છે તેના પર ફેર વિચારણા પણ કરવી પડે તેવી જરૂરિયાત ઊભી થઈ છે. આપણી સાથે ટ્રાફિક સુરક્ષા કમિટીના મોહિતભાઈ છે. મોહિતભાઈ, શું કહેવા માંગશો? જે રીતે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે અને એવી પણ વાત સંભળાવી કે કદાચ કાયદો પાછો બી ઠેરાઈ શકે છે, આપ શું કહી રહ્યા છો? ટ્રાફિકના નિયમમાં કાયદો તો છે જ, લાવો લઈ જાઓ એની વસ્તુ નથી, પણ સિટીની વિસ્તારની અંદર જે વૃદ્ધ આદમી છે, મહિલાઓ છે, નાના બાળકોને જોતા હોય છે, એ લોકોને હેલ્મેટ પહેરવાથી બાજુમાં વાગતો હોર્ન સંભળાતો નથી, ચાર રસ્તા ઉપર કેવી રીતે ઉભા રહ્યું, કેવી રીતે પાછળનું વ્હીકલ દેખાતું નથી. એટલે સિટીમાં કાયદો હેલ્મેટનો જરૂરી છે નહીં, હોવો ના જોઈએ કાયદો સિટીમાં. સિટીની બહાર છે, સિટીની બહાર કાયદો લાગુ કરો. સિટીમાં કેવું છે કે 20-30 સ્પીડ હોય છે, એમાં હેલ્મેટની જરૂર નથી પડતી. કદાચ પડે તો આપણે પણ બહુ એવો છે, પણ ખરેખર કાયદો સિટીમાં લાવવો અનિવાર્ય છે. સિટીમાં કાયદો હોવો ના જોઈએ, સિટીની બહાર કાયદો કરો. જેમ વાત કરી અતુલભાઈએ બહુ સરસ વાત કરી, રોડ રસ્તા એ પહેલાં સરકાર, મહાનગરપાલિકાઓ એ પહેલાં એની પર ધ્યાન આપે, પછી કાયદો તો છે જ, પાલન પબ્લિક કરશે. સમજો, કાયદો તો છે જ, પાલન કરશે, પણ એવો કાયદો ના હોવો જોઈએ કે કોઈ નાગરિકનો જીવ જાય. સમજી લો, ખાડાથી અસંખ્ય મૃત્યુ થયા છે, ખાડાથી અસંખ્ય લોકોના હાથ પગ ભાગ્યા છે. પહેલાં એ સુધારો, પછી કાયદો લાવો. કાયદો તો છે જ, લાવવાની જરૂર નથી પડતી, પછી એનો નિયમ કરાવો. ફરજિયાત જે 15 તારીખથી હેલ્મેટ ફરજિયાત, એનું તમે હેલ્મેટ ફરજિયાત છે જ નહીં. સુરક્ષામાં કાયદો ફરજિયાત છે જ નહીં. ફરજિયાત તો દરેક કાયદા ફરજિયાત છે, એટલે હેલ્મેટ નથી. બહારદારી વાહનો આવે છે, સિટીમાં આવે છે, બેફામ બસો ચલાવે છે, એ પહેલાં બંધ કરાવો ને. સમજી લો, ટ્રાફિક પોલીસ ને ફક્ત 2 મહિનાથી હેલ્મેટ દેખાય છે, પછી બહારદારી વાહન છે એ દેખાતા નથી. અનલીગલી બસો ચાલે છે એ દેખાતી નથી પોલીસને. અને પોલીસ તો એવું વર્તન કરે છે પબ્લિક જોડે કે ખરેખર લોકશાહી તો છે જ નહીં. સમજી લો, એ પેલા વર્તન સુધારે પોલીસ, લોકો પાલન કરશે. હેરાન કરવા માટે હેરાન પબ્લિક થાય છે જ, અને પોલીસ હેરાન કરે જ. સમજી લેજો, પોલીસને લારી ગલ્લા પથારા દેખાતા નથી, હેલ્મેટ દેખાય છે. બહારદારી વાહનો નથી દેખાતા, હેલ્મેટ દેખાય. હેલ્મેટનો કાયદો છે જ, લાવવાની જરૂર નથી, લોકો પાલન કરશે. પોતાની સુરક્ષા પોતે રાખવી. સમજો, પોતાની સુરક્ષા પોતે રાખવી, તેવું મોહિતભાઈ જણાવી રહ્યા છે. આપણી સાથે પંકજ દરવે છે. પંકજભાઈ, શું કહેવા માંગશો? જે રીતે આ બધી વાતો ચાલી રહી છે, આપ શું કહી રહ્યા છો? કેમ કે હેલ્મેટ, લોકો પણ સુરક્ષા તો પોતાની જાનની બધાને હોય જ છે, પણ હેલ્મેટને લઈને ક્યાંક ને ક્યાંક જોર જબરજસ્તી કરવામાં આવે છે, તેનાથી લોકોને ક્યાંક ને ક્યાંક વિરોધ છે. હેલ્મેટનો કાયદો, જેમ કીધું ભાઈએ કે હેલ્મેટનો કાયદો નવો આવ્યો નથી. હેલ્મેટનો કાયદો પહેલાથી આખા દેશમાં અમલવારી એની છે જ. એ કાયદો અત્યારે પણ લાગુ જ છે. પણ છેલ્લા કેટલાય સમયથી જે નાગરિક પરિવહન મંત્રાલય છે, નીતિન ગડકરી એના મંત્રી છે, ભારત સરકારનું સૌથી કરપ્ટ ખાતું જો કોઈ હોય ને તો એ ખાતું છે. એનું કારણ છે કે હાઈવે, સિટીની અંદરના રોડ તો એમનામાં આવતા નથી, પણ હાઈવે પર જે પ્રકારના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થાય છે, કેટલીક જગ્યાએ તો 90 ડિગ્રીના કાટખૂણાવાળા બ્રિજ બની ગયા. આ પ્રકારની કેન્દ્રીય મંત્રાલયની જે બુદ્ધિ છે, એમના અધિકારીઓની, એન્જિનિયરોની જે બુદ્ધિ છે, એનું વરવું પ્રદર્શન છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહ્યું છે. વડોદરા શહેરની અંદર લાલબાગ બ્રિજ પણ ભૂતકાળમાં ઘણો મોટો વિવાદ થયો. અટલ બ્રિજ બન્યો અને એના પર જે ડેમેજ થયા એનો પણ વિવાદ બન્યો. હેલ્મેટ જેવી વસ્તુ જરૂરી છે. અમે પણ માનીએ છીએ કે કોઈ વ્યક્તિને પોતાના જીવનની સલામતી પોતે વિચારવી જોઈએ, નાગરિકોએ પણ વિચારવી જોઈએ. હું પણ એ મતનો છું. પણ ક્યાંક ને ક્યાંક સરકારે એના પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એ લેવલનું હોવું જોઈએ સરકાર પાસે. તમે અત્યારે વડોદરામાં, હું તમને અત્યારે જ કહું ને, તો સામે સિગ્નલ છે, એ સિગ્નલ પર ત્રણ ગાડીઓ આગળ જો મોટી લાગી જાય ને, તો ચોથો પાછળ બાઇક પર જે ઉભો છે ને, એને સિગ્નલના નંબર દેખાતા નથી. સિગ્નલની હાઇટ કેટલી હોવી જોઈએ, સિગ્નલમાં લાઇટો કેટલી હોવી જોઈએ, સિગ્નલના નંબરો દેખાવા જોઈએ, ઝેબ્રા ક્રોસિંગ તમારું પ્રિન્ટ છે કે નથી બરાબર, બમ્પર બરાબર છે કે નથી,
આ બધું ટ્રાફિકમાં આવે અને આ ટ્રાફિક પોલીસનો વાંક છે. ટ્રાફિક પોલીસને કોણ દંડ છે? એમને દંડ કરવા માટે કોઈ એ છે નહીં. એટલે કેટલીક વખત હાઈકોર્ટે હુકમ કર્યો હતો, પણ હું તો હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ એ એવી સંસ્થા છે જેના પર ટિપ્પણીઓ ન કરાય એમના કોઈ હુકમો પર. પણ હવે પરિસ્થિતિ એવી છે કે એમના પર પણ ટિપ્પણીઓ ના કરો તો ક્યારેક એવું બને કે આ સરકારી અધિકારીઓ હાઈકોર્ટના નિયમ લઈ આવે અને આપણને ઘરમાં આવીને અટકડીઓ બાંધીને ઉચકીને લઈ જઈને મૂકી દે જેલમાં. એ પ્રકારની પરિસ્થિતિ. હાઈકોર્ટે પણ કોઈ પણ કાયદાઓ કે નિયમો બનાવતા પહેલા, હુકમો કરતા પહેલા એ પ્રકારનો વિચાર કરવો જોઈએ કે આ જનતાને સુવિધા કરતા હેરાનગતિ વધારે તો નથી થઈ રહી ને. ક્યાંક ને ક્યાંક તમે જોશો તો અત્યારે રોડ રસ્તાની પરિસ્થિતિ અતુલભાઈએ કહી જ દીધી હકીકત શું છે. પણ હું એની અંદર એક વસ્તુ એ જોડવા માંગીશ. ગુજરાતની અંદર નહીં કરતા એક મહિનાની અંદર મેં ક્યાંક સર્વેમાં વાંચેલું કે 25 થી 26,000 લોકો એક મહિનામાં મૃત્યુ પામે છે આ એક્સિડન્ટના લીધે. કેટલાક લોકો, હજારો લોકો ઘાયલ પણ થાય છે. આવી પરિસ્થિતિની અંદર જો તમારે કાયદો કરવો હતો તો એવો કાયદો કરવો હતો કે જે અધિકારી જે રસ્તા પર અકસ્માત થાય એ અકસ્માત થવા માટે, રસ્તાની પરિસ્થિતિ માટે જે જવાબદાર અધિકારી છે એ જવાબદાર અધિકારી પાસેથી એ વ્યક્તિને જે કમ્પન્સેશન આપવાનું થાય એ અધિકારીના પગાર એના પ્રોવિડન્ટ ફંડમાંથી એમને આપવામાં આવે. એવો કાયદો સરકાર કેમ નથી લાવતી? કેમ કે આ જ અધિકારીઓ સરકારને ક્યાંક ને ક્યાંક મદદ કરતા હોય છે, એટલે અધિકારીઓ પર કોઈ દિવસ તવાઈ આવવાની નથી. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ગુજરાતની જનતા જે આંધળું સમર્થન આપે છે એ આંધળા સમર્થનને કારણે સરકારને એવો વિશ્વાસ છે કે આ ગુજરાતની જનતા કશું બોલી નથી શકતી ને જેમ સમાચાર આવી રહ્યા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક કાયદો પાછો ખેંચાશે, તો એ જનતાની ચિંતા નથી. એ વાસ્તવિકતા એવી છે કે દિવાળી પછી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. જો ચૂંટણીઓમાં કાયદાનું પાલન તો કોઈ કરતું જ નથી. એમની જ રેલીઓમાં ડીજે પણ વાગશે, માંડવી નીચે ઉભા રહીને વાગશે, અને એવા સંજોગોમાં હેલ્મેટ કોઈ પહેરે નહીં એમની બાઇક રેલીઓમાં. એટલે જે પ્રકારનું રાજકીય હેતુથી કાયદાઓ લવાય અને રાજકીય હેતુથી કાયદાઓ પાછા લઈ લેવાય, જો સરકારમાં તાકાત હોય તો આ જ કાયદો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પતતા સુધી એવો ને એવો અકબંધ રાખીને બતાવે. ચૂંટણી પતે ત્યાં સુધી, ચૂંટણીનું જાહેરનામું પતે અને પરિણામો જાહેર થઈ જાય ત્યાં સુધી આ એવું ને એવું વાસ્તવિકતા રાખીને બતાડે તો હું માનું કે જનતાએ જનહિત માટે આ કાયદો ઘડ્યો હતો. બાકી રાજકીય હેતુથી અને દિવાળીનું બોનસ જે તે પોલીસવાળાને કે અધિકારીઓને કે નેતાઓને મળવાનું છે એની માટે ઉઘરાણી છે, એ સીધી સમજ સામાન્ય જનતાની થાય છે. અને ક્યાંક ને ક્યાંક હું તો એવું માનીશ કે સરકારે જો કાયદાઓ તમારે ઘડવા છે તો જનતાના અભિપ્રાયો પણ મંગાવો. જનતાના અભિપ્રાયો મંગાયા વગર જે પ્રકારે કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે એ મહામૂર્ખતા છે. પહેલા દૂરદર્શનમાં અને છાપાઓમાં કોઈ કાયદો બનાવવાનો હોય તો જનતાના પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો જાહેરમાં મંગાવાતા હતા. એના પર અભ્યાસ થાય, 4-6 મહિનાનો અભ્યાસ થાય અને પછી કોઈ કાયદો લવાય. હવે દૂરદર્શન પર કોઈ જાહેરાતો આવતી નથી. બધા મનસ્વી રીતે, એ પણ મેં એવું કોઈ વ્યક્તિગત રીતે ટિપ્પણી નથી કરતો, પણ કોણ કેટલું ભણેલું હોય છે એ ખબર છે, અને એ લોકો કાયદા બનાવવા બેસી જાય છે. એટલે કયા પ્રકારના કાયદા ઘડાય એ આવા વિવાદાસ્પદ કાયદાઓ જ ઘડાય. એનાથી જનતાનું ભલું નથી થવાનું. જનતાએ પણ વિચારવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ. અને ભવિષ્યમાં જો આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન રાજકીય રીતે થાય તો જનતાએ ચૂંટણીઓમાં એનું પરિણામ આપી દેવું જોઈએ. ચોક્કસ ખૂબ સારી વાત કરી છે પંકજભાઈએ કે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કાયદા ન હોવા જોઈએ. પબ્લિકના માટે કાયદા જો બનતા હોય તો પબ્લિકના પણ અભિપ્રાય લેવા જોઈએ, તેવું અત્યારે પંકજભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. આપણી સાથે યુવા લક્ષેશ સોલંકી છે, તેમની સાથે પણ વાત કરીશું. લક્ષેશભાઈ, શું કહેવા માંગશો? આપ એક યુવા છો અને અત્યારનો આ જે કાયદો કઈ રીતે જોઈ રહ્યા છો? કે લાગે છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ? 100% જે પ્રમાણે ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા જે કાયદો 15 તારીખથી ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત થઈ રહી છે, ત્યારે મારું મંતવ્ય એ જ છે, સ્પાર્ક ટુડેના માધ્યમ થ્રુ આપને થેન્ક યુ પણ કહીશ કે મારું મંતવ્ય પબ્લિક સુધી પહોંચાડશો કે આજકાલના યંગ જનરેશન જેન ઝી કહેવામાં આવે છે, સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ વધી ગયો છે, ઈ બાઇકનો ઇલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ વધી ગયો છે. ત્યારે એ લોકોની સ્પીડ લિમિટ ઘણી વધારે થઈ ગયો છે, 70-80. નાના રસ્તાઓ ઉપર પણ જે સાંકડા રસ્તાઓ છે ટ્રાફિકવાળા, ત્યાં પણ એ લોકો સ્પીડથી ચલાવે છે, જેના કારણે એક્સિડન્ટનું પ્રમાણ પણ છેલ્લા ઘણા સમયથી વધતું ગયું છે. અને
કેટલા ઘણા ખરા કેસોમાં એવું થાય છે કે હાથ પગ તૂટે તો એનો કઈ વાંધો નથી, એ નવો તો જો કે નથી જવાનો, એને સેટ કરવામાં આવે, પણ જો માથાના ભાગે ઈજા થાય તો ઘણા ખરા કેસમાં એ કોમામાં જતા રહે છે અથવા તો એનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે પોલીસ પ્રશાસને જે કાયદો લાવ્યો છે જનતા માટે જ લાવ્યો છે, જનતાની ભલાઈ માટે જ લાવ્યો છે, એટલે આ કાયદાનું પાલન થવું જ જોઈએ. અને સૌ નાગરિકોની ફરજ છે કે પોતાની સેફટી માટે જ હેલ્મેટ પહેરવાનું કહી રહ્યા છે. જે પ્રમાણે ઘણા બધા લોકોનું માનવું છે કે હેલ્મેટ પહેરીએ તો આ બાજુમાં નથી દેખાતું અથવા તો હોર્ન નથી સંભળાતો, તો એના માટે એક જ વસ્તુ છે કે આપણે જે બાઇકમાં જે સ્ટાન્ડર્ડ વસ્તુ જે સિલેક્ટ કરીને કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતી હોય છે, તે 2 મિરર આપવામાં આવતા હોય છે. આજકાલની બાઇકોમાં તો હોર્ન પણ વધારે વોઇસવાળા હોય છે, એટલે એનો વાંધો નથી આવતો. મિરર 2 સેટ રાખો, તમારા સેફટી માટે જ હેલ્મેટ છે, એટલે હેલ્મેટ પહેરશો એટલું સારું જ છે. અને પોલીસની ઘણી પ્રશંસનીય કામગીરી હોય જ છે. ઘણા ખરા કેસમાં એવું જોવા મળે છે કે રોડ રસ્તા બરાબર નથી હોતા, તો ત્યાં દરેક જગ્યાએ પોલીસ પ્રશાસનનું કામ નથી હોતું, ત્યાં કેટલાક અધિકારીઓ ને જે કર્મચારીઓ હોય છે, ગવર્મેન્ટ સર્વન્ટ, કે જેનું રોડ રસ્તા બનાવવાનું કામ હોય છે, તે લોકોએ થોડું ઘણું ધ્યાન રોડ રસ્તા ઉપર પણ આપવું જોઈએ, હાઈવે ઉપર પણ આપવું જોઈએ. હાઈવે ઉપર તો કમ્પલસરી એમ તો 4 વ્હીલર જ વધારે ચાલતી હોય છે, પણ જ્યારે પણ બાઇકનો યુઝ કરતા હોય તમે, બાઇકથી તમારે જવા આવવા માટે, તો ત્યારે હેલ્મેટનો યુઝ તો કમ્પલસરી કરવો જ જોઈએ. સિટી એરિયામાં પણ આજકાલ ટ્રાફિકના કારણે અથવા તો આપણી ભૂલ નહીં તો સામેવાલાની ભૂલના કારણે પણ એક્સિડન્ટ સર્જાતું જ હોય છે. અને જેમાં જો માથાના ભાગે ઈજા થાય, જે મુખ્ય મનુષ્યના શરીરમાં મુખ્ય અંગ છે, જે માથાના ભાગ, જો ત્યાં ઈજા થાય તો ઘણી બધી મોટું નુકસાન પણ થતું હોય છે. જેના કારણે પોલીસ પ્રશાસન દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આ કાયદો વડોદરા અને સમગ્ર ગુજરાત માટે લાવવામાં આવ્યો છે, અને એને હું સ્વીકારું પણ છું, અને વડોદરા અને સમગ્ર ગુજરાત માટે સારો છે એવું મારું માનવું છે. દંડ બાબતે ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ હોય છે કે દંડ આડેધડ લેવામાં આવે છે. કોઈક માણસ એકદમ સામાન્ય હોય અને ઘરની નજીક જતો હોય અને એની પાસેથી 500 રૂપિયામાં લે, એટલે આખો દિવસની એની રોજી રોટી જતી રહી. આ બાબતે શું કહેશો? અચ્છા, હવે દંડ, જો ગરીબ, હું પણ એક મધ્યમ વર્ગમાંથી જ આવું છું, હું પણ કોઈક એમાંથી નથી આવતો, અમીર ઘરમાંથી. હવે મારું એવું માનવું છે કે તમે જ્યારે દંડ ભરતા હોવ છો, તો દંડ એટલે ભરાવતા હોય છે, પહેલી વાર હોય કે બીજી વાર હોય, કે બીજી વાર તમે આ ભૂલ ના કરો એના જ ભાગરૂપે દંડ ભરાવતા હોય છે. એવું નથી કે પોલીસ પબ્લિક પાસેથી પૈસા લૂંટતી હોય છે. એ અલગ અલગ વ્યક્તિ દીઠ અલગ અલગ લોકોનું માનવું હોઈ શકે કે ભાઈ પૈસા ગરીબ વ્યક્તિ પાસેથી લીધા, પણ ગરીબ વ્યક્તિની સલામતી માટે જ. જો એ જ ગરીબ વ્યક્તિ અથડાય અને માથાના ભાગે ઈજા થાય તો એમને પ્રાઇવેટ હોસ્પિટલ જવાની પણ તાકાત નથી હોતી. સરકારી હોસ્પિટલમાં સમટાઈમ્સ કેસ સારો પોઝિટિવ પણ જતો હોય છે, સમટાઈમ્સ બગડી પણ જાય, તો કન્ડિશન ક્રિટિકલ હોય તો ના પણ બચી શકે વ્યક્તિ. એટલે એક જોતા તો એવું છે કે સારું છે. પછી જે ગવર્મેન્ટ જનતા જ બનાવતી હોય છે, એ ગરીબ હોય કે અમીર હોય, સૌથી વધારે સંખ્યા તો મારા ધ્યાનમાં તો ભારત દેશ પ્રમાણે તો ગરીબોની જ છે. એટલે પછી એ ગરીબોએ વિચારવાનું કે ગવર્મેન્ટ કોની બનાવી, કેવી રીતે બનાવી અને કયા કાયદા સારા બનાવે છે અને કયા નથી બનાવતા, એ પબ્લિકે વિચારવાની વસ્તુ છે. કે તમે યોગ્ય જગ્યાએ વોટ કરો છો કે નથી કરતા એ પણ ઘણા લોકો વોટનો વિરોધ કરતા હોય કે વોટ નહીં આપે, તો એ સૌથી મૂર્ખી પબ્લિક કહેવાય. વોટ કમ્પલસરી જ આપવો જોઈએ, સારા માટે પણ આપવો જોઈએ, ખરાબ માટે પણ આપવો જોઈએ. સારા માટે ઇન ધ સેન્સ કે જો કોઈ ગવર્મેન્ટ સારું કામ કરતી હોય તો એને આપવો જ જોઈએ. જો કોઈ ગવર્મેન્ટ સારું કામ ના કરતી હોય તો એના વિરોધમાં ઘણી બધી પાર્ટીઓ હોય છે, તો એમાંથી કોઈ એક સિલેક્ટ પાર્ટી કરો અને આપો. નોટાનો ઓપ્શન બેટર નથી, મારું એવું માનવું છે. ચોક્કસ. તો આ હતા વડોદરા શહેરના નાગરિકો, સામાજિક કાર્યકર. તમામનું મંતવ્ય અલગ અલગ છે, પરંતુ એક સાર એ નીકળે છે કે જે માળખું છે, જે કહેવાય કે રોડ રસ્તા, એને પહેલા સુધારવાની જરૂર છે. એના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો વધારે સર્જાતા હોય છે. કાયદો લાયો છે, સારી બાબત છે. લોકોની સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ, તે પણ એક સારી બાબત છે. પરંતુ જો રોડ રસ્તા સલામત નહીં હોય, લોકો ગાડી કઈ રીતે ચલાવશે? ગાડી સરખી રીતે નહીં ચાલે તો અકસ્માત થવાના જ છે. તો પહેલા એ માળખું સુધારવાની જરૂર હોય છે, એને સુધારવું જોઈએ. સાથે સાથે લોકોના પણ અભિપ્રાય લેવા જોઈએ. એવું ના થવું જોઈએ કે 2 દિવસ કાયદો લાયા અને 2 દિવસ પબ્લિકનો વિરોધ થયો, ફરી પાછું ફેરવિચારણા કરવી પડે. આ બાબત ખોટી છે તેવું તમામ લોકો કહેશે. કેમ કે પબ્લિકના જો રિવ્યુ લઈને કોઈ કાયદો ઘડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પબ્લિકનો રોષ નહીં થાય, એવું સ્પષ્ટપણે નાગરિકોના મંતવ્ય પરથી જણાય આવે છે. કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.